ભરૂચના નબીપુર અસુરિયા વચ્ચે બે ટેમ્પો પલટી ગયા હતા. કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. કડીથી સુરત તરફ કપચી ભરીને જતા એક આઈસર ટેમ્પોએ બીજા આઈસર ટેમ્પો સાથે ટક્કર વાગી હતી. ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ કર્યો હતો. ભરૂચ નેશનલ હાઈવે 48 પર નબીપુર અને અસુરિયા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કડીથી સુરત તરફ કપચી ભરીને જતા એક આઈસર ટેમ્પોએ બીજા આઈસર ટેમ્પો સાથે ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બંને ટેમ્પો રોડ પર પલટી ગયા હતા. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે નસીબ જોગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક નિયમન કર્યું હતું અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કર્યો હતો.